હું વિચાર કરીશું? એ હું વિચાર કરતી ખબર ભાઈ ના લગ્ન આવ્યા છે એમ વિચાર કરતી હતી ખરીદી અહીંથી કરવી સુરત થી કરવી એમ વિચાર કરું છું. હવે તમે શું વિચાર કરો છો? હવે હું વિચાર કરું છું કે પૈસા ક્યાંથી વ્યાજે લઉં, અહીંથી લઉં કે સુરત થી કોકના દોસ્તારને ગોતું કે ક્યાંકથી વ્યાજમાં પૈસા ગોતવા જ જોઈએ ને. હું પૈસા ગોતવાનો વિચાર કરું છું, ક્યાંથી પૈસા ગોતું એમ. હા મને ખબર જ છે મારા એક ના એક ભાઈ ના લગ્ન આવ્યા ને એટલે તમે વાંકા જ આવીશો, સીધા તો ક્યારેય આવીશો જ નહીં. જો ખરીદી તો હું બધી સુરત થી જ કરીશ, વ્યાજ સુરત થી લ્યો, મુંબઈ થી લ્યો કે વાંસિયાળી માંથી લ્યો, પણ ખરીદી તો મારે સુરત થી જ કરવી છે. એ અહીંથી હું તને ક્યાંકથી ઉધાર લઈ દે. ઉધાર ઉધાર બુધાર હું કઈ લેવાની જ નથી. મારે અહીંથી તો હસોડું કઈ નથી લેવું. મારે બધી ખરીદી મારી બધી બેનું સુરત ખરીદી કરવા જાય તો મારે ન જવું હોય? સુરત ખરીદી કરવાનો તારો તને કહું 2-3 હજાર નો તો ખાલી ટિકિટ ભાડું થાય, એની કરતા 2-3 હજાર ની વસ્તુ અહીં વધારે લઈ લેવાય. જો સુરત નું ખરીદી તો કરવા તમે ટિકિટ ભાડા ને શીખણાઈ કરવા માંડ્યા, અત્યારથી શીખણાઈ કરવા માંડ્યા. મને મારે છે ને 3-4 હજાર વાળી હાડી તો ખાલી એમ હાડી ઘરમાં સુરત પહેરવા જાવી લેવાની. ને તો તારી બેનું ને નડવી, આપડા કોક ના હગાવાલા ત્યાં નડવું ને, આપણે 2 દી રોકાવું તો એની કરતા અહીંથી ખરીદી કરી લેવાય. 2 રૂપિયાની વધારે કરી લેવાય. 2-3 હજાર નું ટિકિટ ભાડું તો બગાડવું નહીં એમ તને કહું હું. ભલે 2-3 હજાર નું ટિકિટ ભાડું બગડે પણ ખરીદી તો હું સુરત થી જ કરીશ. એમ મારે મસ્તી ને સુડલા લેવાના છે, બંગડી લેવાની છે, કેટલું મારે લેવાનું છે. તો હવે હું છે ને જ્યાં સુધી વ્યાજમાં પૈસાનો બંદોબસ્ત ન કરી લઉં ને ત્યાં સુધી તું છે ને હમણાં શાંતિ રાખજે, નકર કાંઈ નો મેળ આવે ને. છેલ્લા 15 દી દઉં છું, ગમે ને પૈસા કાઢી લેજો, હું તમને વ્યાજમાં મેં ખરીદી કરવા લઈ જાય બસ કેતા નહીં. હવે મારા પૈસા પેલા ગોતવા તો દે, નકર અહીંથી ઉધાર લેવું જો આપણે દુકાનો ક્યાંકથી. 1-2 ભાઈબંધ ને મેં કીધું છે. તમારું મોઢું એવું છે કે તમને કોઈ ઉધાર દે એમ? ભાઈબંધ ને કીધું છે ઉધાર નો દે પૈસા દે કોઈ? પૈસા દે વ્યાજવા હાલી મળી છો તો ખબર પડે નહીં કાંઈ ને. ક્યાંથી પૈસા કાઢવા મારે? તારે ખરીદી કેટલી કરવાની છે લગ્નની? ઓલો બાપાએ તમને હોના દોરો નથી કરાવી દીધો? હા ઈ મેં કીધે જો હમણાં. કોને દોરો? તો બાપા મને ભાંગી ન નાખે? કાંઈ ભાંગી નાખે બાપાને ખબર જ ન પડવા દેવાય. હા તારે તો બસ તું તો બધું વેસાવા જ ઉભી થઈ છો. તારે એમ કે આનું બધું ધડબેસલા થઈ જવું જોઈએ, કાંઈ વધવું ન જોઈએ ભાઈ. તારા ભાઈના લગ્ન આવ્યા ને તો ભલે આવ્યા પણ શાંતિ રાખજે. ખરીદી જેમ થતી હશે ને એમ થશે. ખોટા ખર્ચા મારે કાંઈ પોસાડ નથી. અરે તમારે વ્યાજમાં પૈસા ન લેવા હોય ને એટલે હું તમને સારી સલાહ દઉં છું. બાકી તો મને આમ કરવા માંડી છે આમ કરવા માંડી છે કાંઈ કરે તો તમે કેદો ના બાવા થઈ ગયા હો, તમે કટોરો લઈને માંગતા જાય કરતા હોય. આ તો હું કટોરો લઈને મારે હવે મારી મેલ આવે તો કટોરો લઈને જ વીવ જવું છે. ક્યાં જતા કટોરો લઈને? મને કટોરો લઈને આ લગ્ન પૂરા થાય ને જ્યાં જાવ ને સારી જગ્યા હોય ને ત્યાં જજો, મને આવડ જવર રહેતી હોય ને ત્યાં 2 પૈસા થાય ને એક માથા કર્યા ને એને દેવાય નહીં. આ લગ્નમાં તો મારે કટોરો લઈને જ જવાનું છે. મને ખબર પડી જ ગઈ છે કે મારે આખીને કટોરો લેવાનો છે, ગમે ના ફાટલા કપડા પહેરીને કટોરો લઈને બેસી જવાનું છે. એક કામ કરો ની આમ જો આજ મારી બેન ક્યાં ગઈ હતી ખબર? આજ રાજપુરા ગઈ હતી. તે કહેતી હતી બેન બહુ જ ગરદી હતી. ગરદીમાં હું એમ કહું 50 જણા આવ્યા હોય ને તો તમે 1000 રૂપિયા ખર્ચ 1000 રૂપિયા થઈ જાય. તમે એક કામ કરો દર સવારમાં છાંડી ત્યાં વયા જાવ. કેવી સોને મને એમ કે ત્યાં ખરીદી કરવા જવાની છે તો ત્યાં તારે મને ભીખ મંગાવવા બેહારો છે. તમે કહેતા હતા મારે કટોરો લઈને જાવ છે, તમે સારી જગ્યા સીધી હાલી મળી છો ખરીદી આપણે. હું તમને શું કહેતી હતી ખબર? એટલામાં આપણે લાડ જગ્યા છે, એક વાર ગમે ને વ્યૂ જવાય. આમ જો 1000-2000 કાઢી એટલે તમે ધંધામાં ન કાઢવી. હવે તું નક્કી મને ભીખ મંગાવી? એ ભાઈ સાહેબ તારા હું તો તમારો શોખ છે ભીખ માંગવાનો, તે હું સારી સલાહ દઉં છું. લઈ આવી દે પણ તારે તારા ભાઈના લગ્નમાં તારે જે ખરીદી કરવી હોય ને કરી લેજે. હું તને વ્યાજવા લાવી દઈશ, બરોબર? લિમિટમાં ખરીદી કરજે. મારું તને એમ લિમિટમાં એટલે 20000 છે તો હું લિમિટ અત્યારથી જ કહી દઉં કે 20000 માં તો હું એકલી જ છું. બાપ તમે ત્રણ બાપ દીકરો જેટલા 1000 માં થાવ એટલા 1000 માં. એટલે તારે 20000 નું લેવાનું છે હું એટલું બધું? અરે મારે 500-1000 ના ખાલી સોલી થાય રાત્રે દાંડિયા રાસમાં પહેરવાના. સોલી હું 4-5 હજાર ની મારે 2-3 હાડીયું થાય. 3-3 હજાર ની ગણો તો મારે 100,000 ની 3 હાડીયું થાય. હું તને ભાડે સોલી લાવી દઈ 500 રૂપિયામાં. એક દી પહેરવાના હોય ને રાતે દાંડિયા. સમજો 500 રૂપિયા ભાડે સોલીમાં હું હસોડી માને જ નહીં, સમજ્યા? એ તો 1000 રૂપિયાના ભાડે સુરત જઈને 6-7 હજાર વાળી સોલી લેવાની છે કીધું ને. પણ ઈ પછી કામ ની હું એમ કહું 7-8 હજાર ની સોલી લઈને હું કામ ની એટલે 2 વાર પહેરો તો 100,000 વસૂલ થઈ જાય. 2 વાર માં 1000 રૂપિયા ભાડે લઈ આવાય. કાંઈ એવું મારે નથી કરવું. તારે ખર્ચો જ કરવો છે? મારે ખર્ચો જરાય નથી કરવો, પણ હવે લગ્ન આવ્યા છે ન કરવું હોય તો કરવું પડે. શું કરવું જો? ખર્ચો નથી કરવો. હું તને કહું તું સોલી એમ નામ લઈ લે, ભાડે લઈ લે. એ ભાડે પણ મારે 4-5 હજાર નું ભાડું વાળું હોય ને તો જ હું સોલી લે. પછી મને કેતા નહીં હો 5000 નું ભાડે વાળા સોલી લેવાય. હા એવું જ લે. એ તો સારા આવે 500 વાળા 600 વાળા એ તો મને જોવાય ન ગમે. એ તને હું કહું એમ કર,
તું સોલી છે ને ભાડે લઈ લે 1000 રૂપિયાના સોલી હારા મારા આવે ભાડે. મારે એવું કાંઈ કરવાનું થતું નથી. જો મારે ભાડે ચોલી લેવા હશે ને તો પછી કેતા નહીં હું કામ 3000 ભાડું છે ને 4000 ભાડું છે. એટલા બધા મોંઘા હુકમ લેવા એમ તને કહું છું હું. તો મને ઘરના લઈ દો 500,000 વાળા. 500,000 વાળી નાના સોલી લેતો તને સસ્તા સોલી ના લેવા ના પડે. સોલા પણ મને થાય નહીં. અરે એમ નાના નથી કેતો હું તને. તો કેમ નાના? 500,000 રૂપિયા ભાડું હોય ને 500,000 માં થાવ નાના નાના આવે એવા તો મારે લેવા જ નથી. એટલે કઈ એવું કે આમ કટ નથી કેતો હું સોલી જ આવે. સમજો કઈ માથાકૂટ કરો માં તમારે ની મારી ની બસ 2000 માં સોલી લઈ લ્યો બસ. ભાડે હા 2000 ના સોલી કાંઈ વાંધો નહીં. એક જ વખત ભાડે લેજે ગમે ઈ. પછી દાંડિયા રાસમાં લગ્નમાં ની તો અલગ અલગ પછી પછી તો માને છે ને હવારમાં પહેરવા વાળી હું 500,000 વાળી સાડી લઉં તો પણ ઠેકડા ન મારતા હો. 500,000 ની હાડી તો લગ્ન થતા છે ને એને નહીં હોય. અરે એને 10,000 વાળી હોય એને નહીં થાય 500,000 વાળી હોય. તો બહુ કરી છે. તારે મને ખર્ચો કરાવવો થોડોક લિમિટ રાખે. જે આપડા છોકરા નાના છે મોટા થાય ને તો આપણને ગાળી એ દે. મોટા થાય ને તો આપણે રવીને દે જાવ છે તમે કામ બધે ઢળવા પડો. બાપા નીકળ્યા વાપરી ગયા માન બાપો એમ કે એની કરતા થોડોક બસાવો કર. થોડોક બસાવો કરો તો ફાયદો થાય. તમે તો વાતું એમ કરો છો તને કેમ બધાયના લગ્નમાં હું 5,000 ની સોલી પહેરીને આટા મારતી ઘણે વાતું કરો છો. મારો એકનો એક ભાઈ છે બસ તારો એકનો એક ભાઈ. મારા એકને એક ભાઈ ના લગ્ન. એક કામ કર તારા એકને એક ભાઈ ને બધું વેચીને બધું જલસા કરી જાય. એટલે તો કહેતી તો ઓલો બાપાએ દીધો દોરો મેકી દે એમ. હા તું હાચું તું ઢગલો લાખ જ કરાવવાની થઈ છે. કાઈ વધવા નથી દેવાની વાત. મારે માથું દુખવા આવ્યું છે. મારે તમારે કઈ ધડ નથી કરતું. તમે કામ જ આવો એટલે આપણે પૈસા આવતા થાય જાવ. જે થાય ને એ બધું થાય. ખોટો ખર્ચો કઈ કરવાનો નથી આપણે. તમે જાઓ ખોટો ખર્ચો કઈ નથી કરવાનો. 20,000 તો મારે જોહે નીકળો. 20,000 વાળી 20,000 રૂપિયા આમ રસ્તામાં પડ્યા છે. એટલે તો કેતી હતી આમ જો આ બોરાસપુરા બહુ ગંદી હતી હો. શું એક દી ની બે હા, બે